ખ્યાતિ હોસ્પિટલ કાનનો રેલો વડોદરા સુધી પહોંચ્યો છે। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પીએમજીમાંથી સસ્પેન્ડ થઈ ગઈ છે। 3 મહિના માટે સસ્પેન્ડ કરાયાનું સંચાલકોનું નિવેદન છે। ખ્યાતિ હોસ્પિટલ સાથે કોઈ જ સંબંધ ન હોવાનો સંચાલકોએ દાવો પણ કર્યો છે। जो अभी हमारा सनशाइन ग्लोबल हॉस्पिटल वडोदरा को जो सस्पेंशन मिला है, इट्स ए सस्पेंशन फॉर जस्ट 3 months एंड वो भी ऑन्कोलॉजी सर्जिकल क्लस्टर के लिए। बाकी हम पीएमजेवाई में बहुत सारे क्लस्टर में अपना योगदान અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 મહિના માટે। બાકી બીજા બધા ક્લસ્ટર જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે અને હમણાં પેશન્ટ્સ એના એડમિટ પણ છે। તો જેવી રીતે આ ખુલાસો આપવામાં આવ્યો છે સનશાઇન હોસ્પિટલ તરફથી અને કઈ હોસ્પિટલ છે સૌથી પહેલાં તેની વાત કરી લઈએ। શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા ગીર સોમનાથની હોસ્પિટલ, શિવ હોસ્પિટલ અમદાવાદ છે તેનો સમાવેશ થયો છે। નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ તેનો પણ સમાવેશ છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી તો છે જ। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત અને વડોદરા બંનેને પીએમજીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા અને નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર અમદાવાદને પણ સસ્પેન્ડ કરાઈ છે પીએમજીમાંથી।